તો શ્રીમદ ભાગવત એ સ્વયં ભગવાન છે. 12 સ્કંદનું આ શાસ્ત્ર, એમાંના 6 અધ્યાય મહાત્મ્યના છે, જે પદ્મ પુરાણમાંથી લેવામાં આવ્યા છે. એમાં ભગવાન ના મહાત્મ્યની કથા છે, શ્રીમદ ભાગવતના મહાત્મ્યની કથા છે. 6 અધ્યાયની અંદર ભાગવત શું છે, ભાગવત કોને કહેવાય, ભાગવત શું ફળ આપે છે, કોને કથા સાંભળવી જોઈએ, કોને કથા સાંભળીને કોનો ઉદ્ધાર થયો, એ બધી જ વાતો, એ બધી જ કથાઓ 6 અધ્યાયમાં આપી છે. ભગવાન વેદવ્યાસજીએ કથાનો પ્રારંભ કર્યો છે. શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં પ્રથમ શ્લોક છે, મંત્ર કક્ષાનો શ્લોક છે, શાસ્ત્રનો આમ શિખર કહી શકાય એવો શ્લોક છે. વેદ પણ જેને નેતિ નેતિ કહી અને નમન કરે એવો શ્લોક છે, અને જેમાં ભગવાન કૃષ્ણને પ્રથમ પ્રણામ કર્યા છે. મંગલાચરણ છે. મંગલાચરણનો અર્થ થાય મંગલ આચરણ, અને એ મંગલાચરણની અંદર ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા છે. ભગવાનના કૃષ્ણના મૂળ 3 સ્વરૂપ છે, એ 3 સ્વરૂપની ચર્ચા કરી છે. આવો આપણે સૌ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત કથા ઋષિકેશના આંગણે થઈ રહી છે, ત્યારે સૌ પ્રથમ ભાગવતજીના એ પ્રથમ શ્લોકમાં પ્રવેશ કરીએ. મંગલાચરણ રૂપી શ્લોક છે, એમાં પ્રવેશ કરીએ. ભાવ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદયે તવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદયે તવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શાસ્ત્રકાર એમ કહે કે કલિયુગમાં જે જીવ આ શ્લોકનું કાનથી શ્રવણ કરે તો એનું શરીર પવિત્ર બની જાય. આ શ્લોકનું કોઈ આંખથી દર્શન કરે તો નયન પવિત્ર બની જાય. આ શ્લોકનું પોતે પઠન કરે જીભથી તો રોમે રોમમાં રસરાજ પ્રગટી જાય. જે જીવ આ શ્લોકનું નિત્ય પઠન કરે એના પિતૃ પરમ પદને પામી જાય, એવો આ શ્લોક છે. આ શ્લોકની અંદર સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે, સચ્ચિદાનંદ શબ્દથી શ્રીમદ ભાગવતનો પ્રારંભ થાય છે. મેં પહેલા પણ કહ્યું કે કૃષ્ણના 3 સ્વરૂપ છે. એમાંનું પહેલું સ્વરૂપ છે સત સ્વરૂપ, બીજું સ્વરૂપ છે ચિત્ત સ્વરૂપ, અને ત્રીજું સ્વરૂપ છે આનંદ સ્વરૂપ. એ સત, ચિત્ત અને આનંદ, એ ત્રણેય તમે ભેગું કરો એટલે સચ્ચિદાનંદ થાય. ભગવાન કૃષ્ણ સત્ય है, भगवान कृष्ण चित એટલે જાગૃત है, और भगवान कृष्ण आनंद यानी आनंद स्वरूप છે. અને આપણે ત્યાં એમ કહેવાય કે સત્ય શાશ્વત છે, જે નિત્ય છે, જેને અંગ્રેજીમાં ઇન્ટરનલ કહેવામાં આવે છે. રમેશભાઈ, જેનો ક્યારેય નાશ નથી થતો, ભૂતકાળમાં હતું, આજે છે અને ભવિષ્યમાં હશે, એ સત્ય છે. જે ક્યારેય જન્મ્યું નથી, આજે એમ ન કહી શકાય કે એ છે કે નથી, જેનો કોઈ ખ્યાલ જ ના આવે, એવું સત્ય. કારણ કે એ આદિ અનાદિ છે ને, નિત્ય છે, એટલે એમ ન કહી શકો તમે કે આજે છે કે નહીં, ઇન્ટરનલ છે. તો સત્ય એ કૃષ્ણનું સ્વરૂપ છે, શ્રીમદ ભાગવત કહે છે, જે નિત્ય છે. જ્યારે
જેનો ક્યારેય નાશ થતો નથી, જેનો ક્યારેય વિનાશ નથી થતો, એવું સ્વરૂપ કૃષ્ણનું એટલે સત્ય. બીજું સ્વરૂપ કયું છે? ચિત્ત સ્વરૂપ, ચૈતન્ય, જાગૃતિ, પૂર્ણ જ્ઞાન. જે ચૈતન્ય સ્વરૂપ છે, નિત્ય ધબકતું રહે, નિત્ય ચેતનવંતું રહે, નિત્ય ચમકતું રહે, નિત્ય 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 આમ કહેવાય, ગુજરાતીમાં કોઈને માટે શબ્દો નથી મારી પાસે, આમ ધબકતું રહે, ક્યારેય નાશ ન થાય, ક્યારેય ઓલવાય નહીં, ક્યારેય બુઝાય નહીં, એવું ધબકતું સ્વરૂપ એટલે કૃષ્ણ છે, જેને અંગ્રેજીમાં અવરનેસ કહે છે. નિત્ય પૂર્ણ જ્ઞાન જેને કહી શકાય. તો સત, ચિત અને છેલ્લું સ્વરૂપ બતાવ્યું આનંદ સ્વરૂપ. એ આનંદ કયો? ઓન તમે કરીએ એ આનંદ નહીં. આપણો આનંદ તો કેવો હોય છે, થોડીક વાર માટે હોય પાછો એ જ આનંદ આપણો દુઃખમાં પરિવર્તન થઈ જાય છે. એ આનંદની વાત નથી અહીંયા દિનુભાઈ. આપણે તો 5 મિનિટ પહેલા હસતા હોય ને પાછા 5 મિનિટ પછી રડતા હોઈએ છીએ, એ આનંદની વાત નથી. અહીંયા જે કૃષ્ણના સ્વરૂપની ચર્ચા છે એ કયો આનંદ છે કે સુખ અને દુઃખથી ઉપરનું જે એક તત્વ છે, જેને સુખ પણ સ્પર્શ ન કરે, જેને દુઃખ પણ સ્પર્શ ન કરે, એ આનંદ સ્વરૂપની વાત છે. તો સતચિત અને આનંદ એ સ્વરૂપ એ ભગવાનનું સ્વરૂપ છે. ટૂંકમાં જેના દ્વારા જગતની ઉત્પત્તિ છે, જેના દ્વારા જગત ચાલે છે અને જેનાથી જ જગતનો નાશ થાય છે, જે 3 તાપને દૂર કરે છે, આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક 3 તાપને દૂર કરનારા હે ભગવાન કૃષ્ણ, હું પ્રણામ કરું છું એવું નથી કીધું. અમે બધા જ વયમ નુમઃ, અમે બધા તમને પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. આપણે ત્યાં નમસ્કાર અને વંદનના પણ ઘણા પ્રકારો છે. કોઈને તમે વંદન કરો છો ત્યારે તમને કોઈ એમ કહે છે, મહાપુરુષોનું તેવું કહેવું છે કે તમે વંદન કરો છો શેના માટે કરો છો? આપણી અંદર વફાદારી પ્રગટે એટલા માટે આપણે બીજાને વંદન કરીએ છીએ. નમનનો અર્થ એ બહુ સરસ કર્યું છે મહાપુરુષે કે તમે કોઈને નમન કરો છો ત્યારે તમારી અંદર નમ્રતા પ્રગટે છે, નમ્રતા પ્રગટ થાય છે, એટલા માટે નમન કરીએ છીએ. અને ત્રીજો શબ્દ વાપર્યો છે પ્રણામ. મારા ને તમારા જીવનમાં પ્રામાણિકતા પ્રગટે, હું તમે પ્રામાણિકતાથી જીવન જીવીએ એટલે બીજા માટે પ્રણામ કરીએ છીએ. ઈશ્વરની સામે આપણે નમીએ છીએ, અર્થ કે હું આપની સામે નમ્રતાથી સાથે આપને વંદન કરું છું, વફાદારી સાથે વંદન કરું છું. તો હે ભગવાન કૃષ્ણ, અમે તમને બધાને પ્રણામ કરીએ છીએ એમ કરી અને પછી પ્રણામ કર્યા છે. હવે તમે એને કૃષ્ણ કહો કે તમે એને ભગવાન કહો કે તમે એને ઈશ્વર કહો કે જે કોઈ કહી શકાય. ઇંગ્લિશમાં બહુ બધા ભણ્યા હોય તો એને ગોડ કે ને, ગોડ. ગોડનો પણ અર્થ બહુ સરસ છે કાર્તિક. ગોડનો તમે અર્થ કરશો, ઇંગ્લિશમાં કરો તો યાદ થશે. તમે આજે મેં કરી સતચિત અને આનંદ, એ જ અર્થ ઇંગ્લિશમાં યાદ થશે. જેના દ્વારા પૃથ્વી ઉત્પન્ન થઈ છે, જેના દ્વારા પૃથ્વી ચાલે છે, જેનાથી પૃથ્વી લઈ થાય છે. ગોડનો અર્થ પેલા જી થાય, જીનો અર્થ થાય ઉત્પત્તિ, એટલે કે એનો અર્થ જનરેટર એવું કર્યું છે. જનરેટર દિનુભાઈ, જનરેટર ઉત્પત્તિ, જીનો અર્થ કર્યો છે ઉત્પત્તિ, જનરેટર. પછી ઓ આવે સંચાલન, જે પૃથ્વીનું સંચાલન કરે છે, ઓપરેટર. ઓપરેટર અર્થ છે ત્યાં, જેના દ્વારા ઓપરેટિંગ થઈ રહ્યું છે એ ઈશ્વર છે. અને છેલ્લે ડી છે, આ બધા ખબર છે, લય અને વિનાશ, જેને આપણે ત્યાં કહેવાય છે ડેસ્ટ રોયર, જે વિનાશ કરે છે, ડેસ્ટ રોયર. તો એ ગોડનો અર્થ છે. પણ આ બધું જાણ્યા પછી એમ લાગે છે કે આ જગતનું સર્વ કરતા કોણ છે? તો કહે છે કે ઈશ્વર છે. જગત કોણ ચલાવે છે? કે ઈશ્વર છે. અને જગત કોણ નાશ કરે છે? તો કે ઈશ્વર છે. તો પ્રથમ શ્લોકની અંદર
આજ સુધી મેં એવું સાંભળ્યું હતું કે ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા છે, પણ એક મહાપુરુષે એમ કીધું કે કૃષ્ણની સાથે સાથે રાધાજીને પણ પ્રણામ કર્યા છે. કેવી રીતે રાધાજીને? ફરીને આ શ્લોક ગાઓ તમારી સામે. બરાબર આ શ્લોકને વાગડજો. શ્રીમદ ભાગવતજીનો પ્રથમ શ્લોક છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વો તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. અમારા વ્રજના સંતો છે ને, વ્રજના સંતો એને અર્થ કર્યો છે. રાજુ પહેલી વાર અમારામાં ધ્યાનમાં આવ્યું છે. આજ સુધી આપણે એમ જ કહેતા હતા કે પ્રથમ શ્લોકની અંદર કૃષ્ણને પ્રણામ કર્યા, પણ વ્રજભૂમિના જે સંતો છે, જે વ્રજની રજમાં નિત્ય આળોટે છે, એમને બહુ સરસ અર્થ કર્યો કે નહીં, કેવલ કૃષ્ણને નથી, રાધા કૃષ્ણને પ્રણામ છે. કે કેમ? તો કે શ્રી છે ને એ રાધા છે. શ્રી કૃષ્ણાય વયમ. કૃષ્ણ તો છે જ, પણ એની આગળ શ્રી જે લાગ્યો છે એ શ્રી પરાંબા છે, શ્રી જગદંબા છે, શ્રી રાધા છે. અને રાધા વગર આ જગતમાં કાંઈ છે જ નહીં. એટલે કે શક્તિ વગર કઈ નહીં. રાધા એની શક્તિ, રાધા એની પરાંબા, રાધા એની જગદંબા, રાધા એની તમે જે માનો જે નામ આપો. નવદુર્ગા એટલે રાધા. દેવી ભાગવતમાં રાધાને નવદુર્ગાના જે દેવીઓના સ્વરૂપો કયા છે એમાંનું એક સ્વરૂપ રાધાને પણ કહ્યું છે, જગદંબાને, કે રાધા એ જગદંબાનું સ્વરૂપ છે. આપણને એમ છે કે કૃષ્ણ કાળમાં રાધા આવ્યા, નહીં. પહેલા યુગમાં હતા, સતયુગમાં હતા, દ્વાપરમાં હતા, ત્રેતામાં હતા, કલયુગમાં છે. શક્તિ વગર ક્યાં કઈ છે? જગદંબા વગર કઈ છે જ નહીં. ડગલે ને પગલે આપણને શક્તિ જોઈએ છે. છોડો, તમે કહેશો કે બાપુ શક્તિની ક્યાં જરૂર પડે? શક્તિ તો બધે જોઈએ. બીમાર પડીએ ને તો ડોક્ટર એમ કે શક્તિના બાટલા ચડાવવા પડશે. એ શક્તિ છે વિનુભાઈ. હા, તમારી અંદર અશક્તિ આવી ગઈ છે તો ચડાવો. આ સૃષ્ટિ પરાંબા જગદંબા શક્તિથી, એને પછી ગમે એ રૂપ હોઈ શકે છે. તમે એને અંબા પણ કહી શકો, જગદંબા પણ કહી શકો, ચામુંડા પણ કહી શકો, તમે એને મહાકાળી પણ કહી શકો, જે નામ આપો, બહુચરા, જે કઈ નામ આપો, પરાંબા છે. સીતા શક્તિ છે, રાધા સ્વયં શક્તિ છે સાહેબ. અને આપણે તો ગુજરાતી લોકો તો શક્તિના ઉપાસકો છીએ. ધૂન ગાય ત્યારે તાનમાં ના આવે, ગરબો ગાય એટલે તાનમાં આવી જાય છે. બેઠા બેઠા પ્રગ ધૂજે ને. ગંગા કિનારે બેઠા છીએ, ઋષિકેશમાં બેઠા છીએ, ત્યારે આવો જગદંબાને યાદ કરી. પછી તમે બધા ઊભા તો નહીં થાવ ને? ના ઊભા થાવ કે તાળી પાડી જગદંબાને યાદ કરી. તાળી પાડી. सब गाइए ताड़ी पाड़ी बराबर है. तो कहाड़ी ने कल्याणी ने ज्या जो त्या जोग माया. काली ने कल्याणी रे ज्या जो जोग माया. हे तो चारे युग गवाणी मोरी माँ. ज्या जो त्या जोग माया. તું ચારે તે યુગમાં. પાછા જે બેનો ઊભા થાય ને બધા ટાઈમસર બેસી જાય. બે પાંચ મિનિટ હવે એમને રહેવાતું નથી. કાળી ને કલ્યાણી રે માં. ત્યાં જોઉં ત્યાં જોગ માયા. તું
તાળી પાડીને. જય અંબે. તને પહેલા તે યુગમાં જાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તને પહેલા તે યુગમાં જાણી રે ભાવશે તાળી પાડી. પર અંબા જગદંબાનું સ્મરણ દેડ્યું ત્યારે પ્રેમ છે. હે તું શંકર ઘેર પટ રાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું શંકર ઘેર પટ રાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું તો ભસ્માસુર હરનારી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું ભસ્માસુર હરનારી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. જય શ્રી અંબે. એ રૂડે ઘર में રમે છે દેવી અંબિકા રે. રૂડે ઘર में રમે છે દેવી અંબિકા રે. એ રૂડે ઘર में રમે છે દેવી અંબિકા રે. રૂડે ઘર में રમે છે દેવી અંબિકા રે. એની તાળીઓ પડે છે ત્રણ લોક મારે. 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 એ રૂડે ગરબે, એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે. રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે. એ ગરબો જોવાની ભોળાનાથ આવ્યા રે. એ સાથે દેવી પાર્વતીને લાવ્યા રે. સાથે દેવી પાર્વતીને લાવ્યા. એ રૂડે ગરબે, એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે. એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે. જય શ્રી કૃષ્ણ. ભાવશે 2-5 મિનિટ હો. જે નીચે બેઠા જે લોકો તાળી પાડે એ હાલો. જય શ્રી અંબે.
શ્રી રાધે, જય શ્રી રાધે. જય શ્રી અંબે. તારે સેનો જો સે શણગાર રે, હે મારા અંબાજી મારે સેનો જો સે શણગાર રે, હે મારી અંબાજી મારે, હે માને ચુંદડી નો રે શણગાર રે, મારા અંબાજી માને ચુંદડી નો રે શણગાર રે, મારે અંબાજી સામા ડુંગરથી ઉતરો વાઘ રે, મારા અંબાજીમાં સામા ડુંગરથી ઉતરો વાઘ રે, હે મારી મારી પૃથ્વીના પાણીમાં ઉડાણી કાલી રે મારી ભદ્ર કાળી, મારી પૃથ્વીના પાણીમાં ઉડાણી કાલી રે મારી ભદ્ર કાળી, મારી પૃથ્વીના હે તુને ચારણ પણમાં પૂજાણી કાળી રે મારી ભદ્ર કાળી, મારી જય શ્રી અંબે. જય શ્રી રાધે. ઉરયંધારી રે રાતલડી માલી સિરાચરય સવાર, ઉરયંધારી રે રાતલડી માલી સિરાચરય સવાર, રમજો રમજો રે પુરાણીઓ તમે રમજો સારી રાત, રમજો રમજો રે પુરાણીઓ તમે રમજો સારી રાત, એ સવારનો રે સુખલડો માં અધમણની કુલે, સવામણનો રે સુખલડો માં અધમણની કુલે, જમજો જમજો રે પુરાણીઓ તમે જમજો સારી રાત, જમજો જમજો રે પુરાણીઓ તમે જમજો સારી રાત, ઓરયંધારી રે રાતલડી માની સિરાચરય સવાર, ઓરયંધારી રે રાતલડી માની સિરાચરય સવાર, એ મારી દીદ સિદ્ધિ અસનવની દીદે, મારી દીદ સિદ્ધિ યશનવની દીદે, વંશ में रूली दे बागबानी, हृदय में ध्यान दे चित्त में ध्यान दे, अभय वरदान दे शंभुरारी, माँ दुख को दूर कर सुख भरपूर कर, आस संपूर्ण कर दास जानी, દાસ જાણી हे सजन सोहित दे कुटुंब से जीत दे, रंग में जीत दे माँ भवानी,